આપો એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે। એક નાનકડું નગર હતું અને આ નગરની અંદર ઘણા બધા મકાનો હતા। રાત્રિનો સમય અને ચારે બાજુ ગાઢ અંધકાર છવાયેલો અને ત્રમ 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 તમરા બોલે છે અને આખા નગરની અંદર ઘોર અંધકાર છવાયેલો, પરંતુ એક મકાનના ઓરડામાં પ્રકાશ પથરાયેલો છે અને આ ઓરડાની અંદર 4 મીણબત્તીઓ સળગતી હતી અને એ મીણબત્તીના અંજવારાના કારણે એ ઓરડામાં પ્રકાશ પથરાયેલો હતો। ચારેય બાજુ નીરવ શાંતિ અને આ શાંતિમય વાતાવરણમાં ઓરડાની અંદર રહેલી ચારેય મીણબત્તીઓ એકબીજાની સાથે વાતે વળગે છે। આ ચારેય મીણબત્તીમાંથી પ્રથમની મીણબત્તીએ વાતની શરૂઆત કરી અને કહ્યું કે મારું નામ શાંતિ છે ને હું રોજ દુનિયામાં જાઉં છું કે દુનિયામાં રોજે રોજ મારામારીના ઘણા બધા પ્રસંગો બને છે, રોજે રોજ કાપાકાપીના પ્રસંગો બને છે, એક લોકોને બીજા લોકો સાથે ફાવતું નથી, રોજે રોજ હિંસાના બનાવો બને છે, એક ધર્મને બીજા ધર્મ સાથે બનતું નથી, ભાઈ ભાઈને ભાઈ સાથે બનતું નથી, આડોશ પાડોશને એકબીજા સાથે બનતું નથી, એક દેશને બીજા દેશ સાથે બનતું નથી। અને આવા બધા બનાવો જોઉં છું ને ત્યારે હું ખૂબ જ દુઃખી થાઉં છું, ત્યારે મને ખૂબ જ પરેશાની થાય છે અને આવા વાતાવરણમાં મને રહેવું ગમતું નથી અને હું આ વાતાવરણમાં રહેવા માગતી પણ નથી। મારે આ વાતાવરણમાં રહેવું મુશ્કેલ બની ગયું છે, એટલે મારે અહીંથી જવું જ પડશે। અને આટલું કહી અને એ મીણબત્તી ઓલાઈ ગઈ। આ 4 મીણબત્તીઓમાંથી પ્રથમની શાંતિ નામની મીણબત્તી પોતાના મનની વાત કહેતા ઓલાઈ ગઈ અને ત્યારબાદ 3 મીણબત્તી વધી અને 3 મીણબત્તીમાંથી બીજા નંબરની મીણબત્તીએ પોતાના મનની વાત કહેવાની શરૂઆત કરી અને કહ્યું કે મારું નામ વિશ્વાસ છે અને હું પણ રોજ બરોજ આ દુનિયાને જોઉં છું। આ દુનિયા કેટલી ખોટા બોલી થઈ ગઈ છે, આ દુનિયા કેટલી જૂઠા બોલી થઈ ગઈ છે, આ દુનિયા કેટલી વિશ્વાસઘાતી થઈ ગઈ છે, આ દુનિયામાં વિશ્વાસ નામની ચીજ રહી નથી। રોજે રોજ માણસો એકબીજાને છેતરે છે, રોજે રોજ માણસો એકબીજાની ભલાઈ કરતા નથી, પરંતુ માણસને છેતરી અને પોતાની ભલાઈ કરે છે। અને રોજે રોજના આવા પ્રસંગો જોઈ અને હું પણ મનોમન દુઃખી થઈશું અને મને પણ મનોમન અસહ્ય વેદના થાય છે। આવા જગ્યાએ ને આવા વાતાવરણમાં મારે રહેવા માટે મુશ્કેલી સર્જાય છે, મારે રહેવા માટે મારો આખો દહાડો નીકળી જાય છે, પરંતુ મને ક્યાંય શાંતિ મળતી નથી, મને ક્યાંય સુખ મળતું નથી। એટલે મારે પણ આવા વાતાવરણમાં આવી જગ્યામાં રહેવું નથી અને મારે પણ અહીંથી જવું પડશે। અને આટલું કહી અને વિશ્વાસ નામની બીજી મીણબત્તી પણ ઓલાઈ ગઈ। આ 4 મીણબત્તીમાંથી પ્રથમની શાંતિ નામની મીણબત્તી અને બીજી વિશ્વાસ નામની મીણબત્તી પોતાના મનની વેદનાઓ ઠલવી અને આ ઓરડામાંથી ઓલાઈ ગઈ હતી, આ સ્થાન ઉપરથી જતી હતી અને ત્યારે ત્રીજા નંબરની મીણબત્તીએ પોતાના મનની વેદના ઠલાવતા શબ્દો ઉચ્ચાર્યા અને કહ્યું કે મારું નામ પ્રેમ છે અને હું પણ આ દુનિયામાં રોજ બરોજ બનતા પ્રસંગો જોઉં છું અને હું પણ આ દુનિયાની અંદર બનતી રોજ બરોજની ખબરો જોઉં છું અને આમાં મને મનોમન વિચાર આવે છે કે લોકોના મનમાં હવે મારું કોઈ સ્થાન નથી, મારી જગ્યા નફરતે લઈ લીધી છે, મારી જગ્યા ધૃણાએ લઈ લીધી છે અને મારી જગ્યા હવે આમાં ક્યાંય વધી નથી। લોકો પોતાના માણસો સાથે અને બીજા સાથે પ્રેમથી વર્તતા નથી અને પોતાના સ્વાર્થની જ વાત કરે છે। મારી જગ્યા આ સ્વાર્થે લઈ લીધી છે અને આને કારણે મને સતત ગૂંગણામણ થાય છે। હું આવા વાતાવરણમાં કે આવા સ્થાન ઉપર હવે રહી શકું એમ નથી, એટલે મારે પણ આ સ્થાન અને આ વાતાવરણ છોડી અને જવું પડે છે। અને આટલું કહેતા એ ત્રીજા નંબરની પ્રેમ નામની મીણબત્તી પણ આ ઓરડામાંથી ઓલાઈ ગઈ। આ 4 મીણબત્તીઓમાંથી પ્રથમની શાંતિ નામની મીણબત્તી, બીજી વિશ્વાસ નામની મીણબત્તી અને ત્રીજી પ્રેમ નામની મીણબત્તી પોતાના દુઃખની, પોતાના મનની વેદનાઓ ઠાલવી અને ઓલાઈ ગઈ છે। અને એવે સમયે આ ઓરડાની અંદર એક બાળક પ્રવેશ કરે છે અને 3 મીણબત્તીઓને ઓલાઈ જતા જોઈ અને બાળક ખૂબ જ દુઃખી થાય છે
અને એ બાળકની આંખોમાંથી દળ આહોડાની ધાર થઈ જાય છે અને એ બાળક રોતા રોતા બોલે છે કે તમે આવા અંધકાર ભર્યા વાતાવરણમાં મને એકલાને છોડી અને શા માટે જતા રહ્યા? તમારે તો સતત સળગવાનું હતું, તમારે તો અંત સુધી સળગવાનું હતું, પરંતુ તમે મને અધવચ્ચે અને આવા અંધકાર ભર્યા વાતાવરણમાં મૂકીને જતા રહ્યા છો. હવે હું એકલો શું કરીશ? હવે મારે શું કરવું? દળ આંસુડે રોતા બાળકને જોઈ અને એ ચોથા નામની સળગતી મીણબત્તીએ બાળકને કહ્યું કે હે બાળક, તું શા માટે રડે છે? મારું નામ આશા છે અને હું હંમેશા તારી સાથે જ રહીશ અને હું ક્યારેય પણ તારો સાથ નહીં છોડું. અને તું તારા આંસુડા લૂસી નાખ અને તું મારી આ સળગતી જ્યોતથી ઓલાઈ ગયેલી આ ત્રણ મીણબત્તીઓને ફરી પ્રકાશિત કરી શકીશ, ફરી તું એને સળગતી કરી શકીશ. અને આ ચોથા નંબરની આશા નામની મીણબત્તીની વાત સાંભળી અને એ બાળકના મનમાં એક નવી જ આશાનો સંચાર શરૂ થયો, એક નવા જ દિવ્ય પ્રકાશનો સંચાર શરૂ થયો. અને એ બાળકના મુખ ઉપર એક નવા જ પ્રકારના હાસ્યનું મોજું પડ્યું. અને એ બાળકે આશા નામની મીણબત્તીને પોતાના હાથમાં લઈ અને સૌપ્રથમ ઓલાઈ ગયેલી મીણબત્તી શાંતિ નામની મીણબત્તીને પ્રકાશિત કરી. ત્યારબાદ બીજા નંબરની વિશ્વાસ નામની મીણબત્તીને પણ પ્રકાશિત કરી અને પછી પ્રેમ નામની મીણબત્તીને પણ પ્રકાશિત કરી. અને આ ત્રણ મીણબત્તીઓ આશાની નામની મીણબત્તીથી પ્રકાશિત થઈ ગઈ. આ ઓલાઈ ગયેલી ત્રણ મીણબત્તીઓને ફરી પાછી પ્રજ્વલિત થતા જોઈ અને આ બાળકના મનમાં ખૂબ જ ખુશી થઈ. એ બાળક ખૂબ જ રાજી થયો અને આ ચારે મીણબત્તીઓના પ્રકાશથી ફરી પાછો એ ઓરડામાં પ્રકાશ પથરાઈ ગયો, ફરી પાછું ત્યાં અંજવાળું પથરાઈ ગયું. અને બાપુ, આ નાના એવા પ્રસંગ ઉપરથી સમજવાનું કે જીવનમાં ક્યારેય પણ એક સરખો સમય નથી રહેતો. ક્યારેક દુઃખ હોય છે તો ક્યારેક સુખ હોય છે, ક્યારેક દિવસ હોય છે તો ક્યારેક રાત હોય છે, ક્યારેક અંજવાળું હોય છે તો ક્યારેક અંધારું પણ હોય છે, અને ક્યારેક મનની અંદર શાંતિ હોય છે તો ક્યારેક ઉત્સાહ વિનાનું જીવન થઈ જાય છે. પરંતુ આ બધાની વચ્ચે જો આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર આશા હશે ને, તો એ આશાથી આપણે દુનિયાની અંદર ગમે તેવું ઉથલ પાથલ થઈ ગયું હશે તો ફરી પાછું એને જીવંત કરી શકશું, ફરી પાછું સજીવન કરી શકશું. આપણું જીવન હંમેશા આશાના સહારે જીવાય છે અને એટલે જ આપણે ગુજરાતી ભાષાની અંદર કહેવત છે કે આશા અમર છે. આ નાનો એવો પ્રસંગ સમજાય એને વંદન. આપણો દિવસ શુભ રહે. મહાદેવ હર.